16 થી 22 દ્વારકાની ધરતી પર ભક્તો દ્વારકા દેશના સાનિધ્યમાં 425મી આપણી સત્સંગ જીવનની પારાયણ છે. અને સાથે પરમાત્માના અદ્ભુત ચરિત્રોનો રસ પીરસાશે. અનેક સંતો પધારશે, વ્યાખ્યાન માળાઓ હશે, બધા જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે ભક્તો ત્યાં પોથી પારણ રાખી છે. આ બે મહત્વની વસ્તુ રાખી. પોથી પારણ, પોથી પારણ માને આખો ગ્રંથ વંચાશે. આખી પારાયણ. કોઈ માનો પિતૃ પાછળ પારણ કરવા માગતા હોય પણ એટલી સગવડતા ન હોય કે આખી પારાયણ કરાવી શકે આ મોંઘવારીમાં, તો માત્ર 25,000માં એક પવિત્ર ભૂદેવ બેસીને આખો ગ્રંથ એનું મનમાં પારાયણ કરશે. અને પોથી પારાયણ કહેવાય. એના 2 આયોજન રાખ્યા છે, મહાપૂજા અને પોથી પારાયણ. અત્યારથી મંડપ નખાવા માંડ્યો. કેટલી વાર છે? 1.5 મહિનાની વાર છે. 5,000 સ્વયંસેવકો છે. આટલા નહીં, આથી વધારે થાય. કેટલા? 5,000 સ્વયંસેવકો. એટલું હેન્ડલ થાય. મને એમ છે મહોત્સવ અજબ ગજબ થશે. અત્યારથી દેખાવા માંડ્યું. આપણે 300મી કથા બહુ મોટા પ્રમાણમાં જગન્નાથપુરી કરી હતી. 350મી કરી હતી આપણે હરિદ્વાર, ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં હતી. 450મી કરી હતી આપણે છપાઈ, ત્યાં મોટી. પણ બધી કથાને દ્વારકાધીશનું સાનિધ્ય ઓવરટેક કરી નાખશે. કારણ કે છપૈયા જગન્નાથપુરી બધાને આવવું હોય, પરંતુ દૂર બહુ પડે. જવાની વ્યવસ્થા, ટ્રેનોની લિમિટ આવી જાય. અહીં તો અનલિમિટ છે. એટલે જેને પણ લાભ પ્રાપ્ત કરો બધા પ્રાપ્ત કરજો.